આજે આ કપડાં પહેરવાનું વિચારું છું, જોઉં છું કે આ પહેરવેશમાંથી આ પહેરવેશ કેવો લાગે છે. જે મારો ફાઇનલ લુક અને આ કપડાં પહેરવાનું વિચારું છું આજે કે આજે હું જ્યાં બી અત્યારે જઈ રહી છું ત્યાં આ કપડાં પહેરીને જાઉં તો વધારે સૂટ થશે. જો ક્યાં લાગે છે? સારા લાગે છે. પ્લસ આમ છૂટા રાખવું કે પછી પિન લગાવું? કઈ નહીં, ચલો હવે આપણે કન્ટિન્યુ રાખીએ. બધાનો બહુ બધા પ્રશ્નો રહેતા હોય છે કે દીદી તમે ફેસ ઉપર શું લગાવો છો? તો હું ફેસ ઉપર ખાલી આ જ મટીરિયલ લગાવું છું. આ ડબ્બાની અંદર જેટલું મટીરિયલ છે એટલું જ લગાવું છું. આનાથી કંઈ જ વધારે નથી લગાવતી. પણ મારા ફેસમાં પિગમેન્ટેશન્સ બહુ જ છે. પણ કહીએ ને કે પ્રેગ્નન્સી પછી પિગમેન્ટેશન્સ હોય, મારે પ્રેગ્નન્સી બાદ નહોતા, મારે બિફોર પ્રેગ્નન્સીમાં પિગમેન્ટેશન થયેલા છે. હવે એ ખબર નથી પીરિયડ્સના હોર્મોનલ ચેન્જીસના કારણે થયા છે કે પછી ખબર નથી શેના કારણે થયા છે. પણ મારે લગભગ પ્રેગ્નન્સીના બિફોર પ્રેગ્નન્સી 24 મંથ્સ પહેલાં થયેલા છે. એટલે આઈ થિંક મારે ખાસા ટાઈમથી પિગમેન્ટેશન્સ હતા. પણ આ જ્યારે આ શું કહેવાય એમના 15-12 દિવસથી મેં દવા ચાલુ કરાવી છે અને એ દવાના કારણે મારું રિઝલ્ટ ફેસ ઉપરનું બહુ જ સારું છે. અને એના કારણે મારા પિગમેન્ટેશન્સ બહુ જ ઓછા થઈ ગયા. ડાર્ક સ્પોટ બહુ હતા, એ બધા બહુ ઓછા થઈ ગયા. નાના આમ કેવું લાગે કે જાણે અત્યારે હાલમાં કંઈક લોંગ ડ્રાઈવ પર જઈને આવી હોય એના મોઢા પર કચરો લાગ્યો એવું લાગતું હતું. તો એ બધું મારું ક્લીન થઈ ગયું છે. હવે ખાલી નાના સ્પોટ્સ રહેલા છે. એટલે ડૉક્ટરે 3 મહિનાનો કોર્સ લેવાનું કીધો છે, કન્ટિન્યુ લેવાનું કીધો છે અને લઉં છું તો સારું રિઝલ્ટ મળે છે. એટલે અત્યારે હું વધારે કંઈ અપ્લાય નથી કરતી મોઢા પર, ખાલી સામાન્ય અપ્લાય કરું છું કે જેવું જે રીતેનું ફંક્શન જેટલા ટાઈમનું. તો આઈ થિંક હું અત્યારે પ્રાઇમર એન્ડ ફાઉન્ડેશન યુઝ કરી એન્ડ લિપ બામ, બસ બીજું એની કોઈ યુઝ નથી કરવાની. પણ તમને બતાવીશ કે હું શું કરું છું. પણ આ સનસ્ક્રીન પતી ગઈ છે એટલે આપણે તો ગુજરાતી સનસ્ક્રીન છે પણ સનસ્ક્રીન પતી ગઈ છે. ડૉક્ટર બી એડવાઇસ આપે છે કે આવી સનસ્ક્રીન યુઝ કરવી હોય તો કરી લેવાની, વાંધો નહીં, કોઈ તકલીફ નહીં આવે. એક્સપાયરી ડેટ ના હોય, જો બાકી સુકાઈ ગયેલી સનસ્ક્રીન હોય તો વાંધો ના આવે. આ મેં છે કટિંગ કર્યું હતું ખાસા દિવસ પહેલાં, 2-3 દિવસ પહેલાં, અને આઈ થિંક આ સુકાઈ ગઈ છે બટ યુઝ કરી શકાય તેવી છે. ત્યારે એ યુઝ કરું છું. અને આને છે ને આવી રીતે રબ કરવાની, એટલી રબ કરવાની ને કે મોઢા પર ચોટી જ જવી જોઈએ. આ સનસ્ક્રીન છે. तो मार्केट का हाल देखें तो कुछ एक्सपर्ट्स बोल रहे हैं कि मार्केट ऊपर जा रहा है, लेकिन कुछ एक्सपर्ट्स का ये कहना है कि मार्केट गिरने वाला है. बेसिकली कुछ भी हो सकता है. आपको समझ आए तो बताना. मार्केट की आँख में बड़े से असली पिक्चर देखें. ग्रो पर है सब कुछ सिंप्लीफाइड और पावरफुल. आज मार्केट एक सेकंड में पता चलता है. ग्रो पर आप लार्ज कैप, मिड कैप और स्मॉल कैप स्टॉक्स को आसान कैटेगरी આ સનસ્ક્રીન મને છે ને એકચ્યુઅલી આ સનસ્ક્રીન માફક નથી. મિનિટ્સ થઈ ગઈ છે સનસ્ક્રીન લગાવે તો બી મને આંખમાં ચચરે જ છે. હવે આ પ્રાઇમર છે, આ પ્રાઇમર યુઝ કરું છું. આ પ્રાઇમર સારામાંથી છે. આ પ્રાઇમર બહુ કોસ્ટલી છે. એકચ્યુઅલી મને ડૉક્ટરની રિગાર્ડમેન્ટ્સ એ જ કર્યું હતું કે તમે સનસ્ક્રીન લગાવો એના પછી પ્રાઇમર અચૂક લગાવો અને મોઇશ્ચરાઇઝર જરૂરી છે. પણ તમે સનસ્ક્રીન જે લગાવો છો ને એની અંદર મોઇશ્ચર આવી જ જાય છે. એટલે સનસ્ક્રીનની ઉપર લગાવવાની જરૂર નથી. આઈ કેન અપ્લાય પ્રાઇમર. એકદમ સ્મૂથ. આ છે મારું મામાઅર્થ ફાઉન્ડેશન્સ. ખાસા ટાઈમથી હું આ જ યુઝ કરું છું અને આ એટલું મને સારું પડ્યું છે કે મને આમ શું કહેવાય આનું રિઝલ્ટ સારું છે. એટલે મેં એકદમ લીધું છે, વધારે પડતું નથી લેવાનું આપણે કોઈ વસ્તુ.
આપણે મેરેજમાં હું અત્યારે નથી જતી. હું અત્યારે જોઉં છું એક ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપવા, અને એમાં જોવા માટે આપણે એકદમ સ્લોલી માપનું જ લગાવવાનું, બહુ જ હાઈપર કે બહુ જ હેવી નહીં કરવાનું. આ લગાવી દીધું છે. અવાજ શું કરું છું એકચ્યુઅલી આ ફાઉન્ડેશન અહીંયા બી લગાવવાનું. હવે આ છે ને હેર પહેલાં બાંધી દેવાનું. મારી મિસ્ટેક દર વખતે યાદ થઈ જાય છે કે હું હેર બાંધતી નથી. હેર બાંધી દે એના પછી જ રબુ કરું. તમને આઈડિયા તો આવી જ ગયો હશે કે હું કોઈ લગ્નમાં નથી જતી. આવી ગયું નોર્મલ. જો એકદમ નોર્મલ થઈ ગયું. બરાબર. હવે આ છે ને આપણે એકદમ સ્ક્રબ નથી કરવાનું. અને બધા બ્રશથી બી કરી શકે. મારી પાસે એ બી છે બ્રશ થઈ ગયું, પણ હું આ યુઝ નથી કરતી. મોસ્ટલી આપણા હાથથી જ રબ કરવાનું છે. 1 2 3 ગો. એકચ્યુઅલી હું જે ડૉક્ટરને બતાવું છું ને, ડૉક્ટર તો મને શું સલાહ આપે છે કે તમે આ જે સ્પંજ યુઝ કરો છો ને એના કરતાં હેન્ડનો યુઝ કરો. એકચ્યુઅલી મને પેલા શું કહેવાય, પાર્લરવાળા બી એ જ એમને કીધું હતું કે તમે જે હાથથી યુઝ કરો, સ્પંજથી યુઝ કરો છો ને એ તમે હાથથી યુઝ કરવાનું રાખો. મેં કીધું અમે હાથથી યુઝ કરીએ છીએ તો તમે કેમ સ્પંજથી યુઝ કરો છો? એટલે કે અમારે કેટલા કસ્ટમર હોય, અમારે કસ્ટમર કેટલા, અમારે દિવસના એટલા બધા કસ્ટમર આવે કે અમે હાથથી યુઝ કરવા છીએ તો અમારો હાથ છે ને શું કહેવાય, એ લોકોનો હાથ હેન્ડરપ થઈ જાય. આ જો કાનમાં બી લગાવવાનું એટલે હેન્ડરપ છે ને બગડી જાય. એટલે કે અમે હાથથી યુઝ નહીં કરીએ, અમને નહીં ગમે બધા કસ્ટમરના હાથથી લગાવવાનું. એટલે કે અમે છે ને સ્કિન અમુક લોકોની સારી હોય, સ્કિન અમુક લોકોની બહુ જ ખરાબ હોય છે, પિમ્પલ્સ વાળી. એટલે કે હાથ ના લગાવીએ, અમને ચિતરી ચડે. એટલે કે અમે હાથથી નહીં લગાવીએ. બાકી તમે ખુદ જો તમારા ફેસ ઉપર અપ્લાય કરવાના હોય ને તો તમારે હાથથી લગાવો ને તો બહુ જ સારું. એમને મને એવું રિકમેન્ડ કર્યું. અને એકચ્યુઅલી એ લોકોની વાત બી એટલી સાચી હતી ને કે એના થોડા ટાઈમ પછી મારે એક ફંક્શનમાં જવાનું હતું. જો હું તૈયાર થઈ ગઈ એકદમ તૈયાર થઈ ગઈ. લાગે છે કે મેં ફાઉન્ડેશન લગાવ્યું હોય કે કંઈ લગાવ્યું. બસ આ ટાઈપનું જ કરવાનું છે. એકદમ ઘોંસી દેવાનું છે સ્મૂથ સિલ્કી સાથે. હું રેડી થઈ ગઈ છું. હવે આવશે આપણે લિપ બામ. મેં એક બ્લશ મંગાવ્યું છે, જે બ્લશ